ગુજરાત કોંગ્રેસમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે મોટા સંગઠનાત્મક ફેરબદલના ભણકારા વાગી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પ્રદર્શન, આંતરિક જૂથબંધી અને સંગઠનની નિષ્ક્રિયતાને લઈને હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી હોવાનું સામે આવ્યું છે। સૂત્રો મુજબ ગુજરાત કોંગ્રેસના 8 થી 9 જિલ્લા અને શહેર પ્રમુખોને બદલવાની તૈયારી લગભગ અંતિમ તબક્કામાં છે। એટલે સવાલ એ છે કે કોંગ્રેસમાં હવે કયા ચહેરાઓની હકાલપટ્ટી થશે અને કોને મળશે સંગઠનની નવી જવાબદારી। જી હા, ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને ફરીથી મજબૂત કરવા માટે હાઈકમાન્ડે એક્શન મોડ અપનાવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ છે। સૂત્રો મુજબ પક્ષના સંગઠનમાં મોટા પાયે ફેરબદલની તૈયારીઓ ચાલી રહી છે અને 8 થી 9 જેટલા જિલ્લા તથા શહેર કોંગ્રેસના પ્રમુખોને બદલવાની તૈયારીઓ તે ચાલી રહી છે। નિષ્ક્રિય અને બિનકાર્યક્ષમ ગણાતા પ્રમુખોની જગ્યાએ સક્રિય અને જમીની સ્તરે સંગઠનને મજબૂત કરી શકે તેવા નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે। ખાસ વાત એ છે કે ગુજરાતને સમગ્ર દેશમાં સંગઠન સૃજન અભિયાન માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું। હેતુ એવો હતો કે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને જોડીને કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવામાં આવે। આ અભિયાન અંતર્ગત અગાઉ અનેક શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક પણ કરવામાં આવી હતી, પણ હવે હાઈકમાન્ડ સુધી પહોંચેલા અહેવાલોમાં આ પ્રયોગ જમીની સ્તરે અપેક્ષિત પરિણામ આપી શક્યો નથી તેવી ચર્ચાઓ છે। તાજેતરની તાલુકા, જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ યોજાઈ તેમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનને પણ સંગઠનની કામગીરી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે। આંતરિક મૂલ્યાંકનમાં સ્થાનિક સ્તરે નિષ્ક્રિયતા, જૂથબંધી અને ઉમેદવારોની પસંદગીમાં થયેલા નિર્ણયને લઈને પણ સવાલ ઉઠ્યા છે। ખાસ કરીને સક્રિય અને વફાદાર કાર્યકરોની અવગણના કરી નબળા ઉમેદવારોને ટિકિટ આપવાના કારણે પક્ષને નુકસાન થયું હોવાનું રિપોર્ટ તે તૈયાર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો તે જણાવી રહ્યા છે। હવે પ્રદેશ નેતાગીરી દ્વારા દરેક જિલ્લા અને શહેર પ્રમુખોની કામગીરીનું કડક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। કયા પ્રમુખના વિસ્તારમાં પક્ષને કેટલું નુકસાન થયું, સંગઠન કેટલું સક્રિય રહ્યું અને ચૂંટણી દરમિયાન કામગીરી કેવી રહી એ તમામ બાબતોનો હિસાબ તે હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો છે। અને આ તમામ મૂલ્યાંકન બાદ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ ક્યારે અને કોના પર એક્શન લે છે તેના પર સૌ કોઈની નજર છે। જો 8 થી 9 પ્રમુખોની હકાલપટ્ટી થાય છે તો તેને માત્ર સંગઠનાત્મક ફેરબદલ નહીં પણ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને નવેસરથી ગોઠવવાનો મોટો સંકેત માનવામાં આવશે। એટલું જ નહીં, સૂત્રો મુજબ કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ મલ્લિકાર્જુન ખડગે સમક્ષ પણ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં રહેલા કેટલાક નેતાની ફરિયાદ કરી હોવાની વાત સામે આવી છે। ત્યારે આ તમામ માહિતીઓને જોતા હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ જૂના ચહેરાઓ પર ભરોસો રાખે છે કે પછી જમીની સ્તરે સક્રિય નવા નેતાઓને તક આપી ગુજરાતમાં સંગઠનમાં ખરેખર નવો પ્રાણ ફૂંકી શકે છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? કોંગ્રેસના નેતૃત્વમાં જે ફેરબદલની સંભાવના વર્તાઈ રહી છે તેને લઈને આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે મારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।